ટમાટા રે કાજી જાતું જ રહા હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે શનિવાર છે અને માતાજીના નવરાત્રનો ત્રીજો દિવસ છે અને અમે અમારા સ્ટુડિયોથી કામ પતાવીને 7 વાગે નીકળતા હતા ત્યારે રસ્તાની અંદર અચાનક સસલું આવી ગયું. બરાબર, એના માથાની અંદર ડેમેજ છે અને પગમાં વાગેલું બહુ વધારે હતું. તો અમે તાત્કાલિક આપણા વડનગર વન વિભાગ જે પશુપાલન દવાખાનું જે સરકારી છે ત્યાં એડમિટ માટે લઈને આવ્યા છીએ. બરાબર, તમે એમની કન્ડિશન બતાવીએ અને એની ટ્રીટમેન્ટ સારી એવી થાય એવી માતાજીને પ્રાર્થના કરીએ. જુઓ તમે આગળ. વન વિભાગ વાળા ને ના બે સચિનભાઈ હું બોલું, હું પ્રજાપતિ બોલું. આપણે જે સસલાને વાગ્યું છે બરાબર, બાઇક નીચે આવી ગયું સસલાને પકડ તો નહીં જતો. આ ગાડી 4 પગ પકડી પાડો ના કાતો વિડિયો કરો. આ તો બધું સોલી નાખો. સસલી છે દેખો, મને પ્રેગ્નેન્ટ હોય ને એવું લાગે. લઈ જાઓ. બહુ પીડ્યો હોય પાછો અંજીરા પડી ગયો ને પગ પડી ગયો તો નહીં આપી દીધો. રેડી. હવે બીજું કોઈ ટ્રીટમેન્ટ ના, બીજું તો દવા તો એનું મોઢા ઉપર તો નહીં લગાવાય. કેમ કહું મોઢા ઉપર નહીં, આ આપણું સાઈડમાં જો સોલાઈ ગયેલું છે. એ તો સ્પ્રે આપણે મારે બીજું વાત લાવજો. બીજું કોઈ લગાવવા જેવું લગાવો ને, રાત્રે હેરાન ના થાય. બીજું કોઈ નહીં, બીજું કોઈ ચાટશે પાસ એવું. હું હાલ તો ગોળું હલાવે એમ જ નહીં લગાવી. ના તમારી જોડે કોઈ દવા હોય બીજી તો મારો મારો તો એકવાર સ્પ્રે વાત લાવો ને. હા જે હોય મારો ને દવા. શું રાત્રે કીડીઓ કોઈ ચઢા ના, બીજું કોઈ નહીં. આ એક જગ્યાએ ઊંઘી જશે ને પાછો ભણો નહીં ને બીજું પગે વાગેલું. એ તો સ્પ્રે મારે છે એટલે વાંધો નહીં. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જે સસલાનું જે ટ્રીટમેન્ટ માટે જે આપણે બાઇક નીચે આવી ગયું હતું એની ટ્રીટમેન્ટ માટે વડનગર આવેલા હતા. એમ કે સાહેબને વાત થઈ તોથી ઇન્જેક્શન આપ્યું અને આપણે વડનગર પાંજરાપોળ જે છે બરાબર તે આપણે એમને 1 રાત માટે આપીશું. બરાબર, અને ઇનકેસ સેવા થશે તો તે અહીંયા જ રહેશે. બરાબર, આપણી સાથે આ જોડાઈ ગયા. શું નામ દાદા તમારું? અલ્પેશભાઈ પટેલ. અને તમારું? લીલાભાઈ રબારી. અને આપણી સાથે છે આરડી પ્રજાપતિ. એમને એવું કીધું કે અમે અહીંયા રાખીએ છીએ. બરાબર, એ બાબતે આપણે એમનો આભાર માનીએ. અને કોઈ પણ આવું એક્સિડન્ટલી કોઈ વસ્તુ બની જાય તો તમે તાત્કાલિક એને સગવડ આપો જેથી એમનો જીવ બચી જાય. બરાબર, જીવદયા એ જ પ્રભુ સેવા છે. તો કોઈ દિવસ એવું એક્સિડન્ટલી કોઈ થઈ જાય તો ટાળવું નહીં. બરાબર, જય માતાજી. કોઈ કૂતરો નહીં આવતો ને તો ઓય વચ્ચે જ રાખો.